અરે હું શું કહું, ટિકિટ આપે તો લડી નાખીએ, બીજું શું. આ યોગી જેવા જ થઈ જાય. યુપી હાલે છે એવી જ રીતે ગુજરાત થઈ જાય, એમાં કાંઈ ફરક ન પડે. સવાયું થાય પોછું ન થાય. રાજકીયનું અમારે ક્યારે દબાણ આવ્યું જ નથી ને અમે દબાણમાં રહીએ પણ નહીં. હેલો મિત્રો, નમસ્કાર. આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ઇન્દ્ર ભારતી બાપુને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવશે કે કેમ, કે ઇન્દ્ર ભારતી બાપુ છે રાજનીતિમાં આવી રહ્યા છે કે કેમ. તાજેતરમાં ઇન્દ્ર ભારતી બાપુનો એક ઇન્ટરવ્યૂ છે, એનો અંશ તમને મેં ઇન્ટ્રોમાં બતાવ્યો છે અને આગળ બી તમને હું બતાવીશ કે ઇન્દ્ર ભારતી બાપુ ખુદ કહી રહ્યા છે કે જો મને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો જે રીતે યોગીજી યુપી નાખી રહ્યા છે એ રીતે હું ગુજરાતને પણ હાલ કરતા છે એ હવાયું સારું, એટલે હાલ જે રીતે ગુજરાત ચાલી રહ્યું છે એની કરતાં પણ બહેતર બનાવીશ, એવું છે ઇન્દ્ર ભારતી બાપુ કહી રહ્યા છે. રાજકારણમાં ઇન્દ્ર ભારતી બાપુ આવી રહ્યા છે કે કેમ એ પ્રશ્ન પર ઇન્દ્ર ભારતી બાપુ છે એ પોઝિટિવ બોલી રહ્યા છે. અને લોકસભાની ચૂંટણીમાં પણ ઇન્દ્ર ભારતી બાપુને છે ગુજરાતની 26 સીટમાંની એકાદી સીટ પર છે ઇન્દ્ર ભારતી બાપુને લડાવવાની પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે. તો શું ઇન્દ્ર ભારતી બાપુ છે રાજકારણમાં આવશે કે કેમ, તેને આપણે સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. તો વિડીયોની શરૂઆતમાં ઇન્દ્ર ભારતી બાપુના ટૂંકા પરિચયની વાત કરું. મૂળ સહી કચ્છના જખોના રહેવાસી છે. નાની ઉંમરમાં ઘણો બધો સ્ટ્રગલ કર્યો છે, ઘણી મજૂરી કરી છે. બાદમાં છે કમાવા માટે મુંબઈ જાય છે. ત્યાં છે નાની ઉંમરમાં માત્ર 150 રૂપિયામાં મુંબઈમાં એક બિસ્કિટની કંપનીમાં છે એ જોબ પણ કરેલી છે, લારી પણ ચલાવેલી છે. ખૂબ ગરીબાઈ જોઈ છે. બાદમાં ઉંમર થતાં ભજન કીર્તન સનાતન ધર્મ તરફ છે આકર્ષાય છે, સંસારનો ત્યાગ કરે છે અને હાલ ઇન્દ્ર ભારતી બાપુ રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ઘાટવણમાં મહંત છે. તો આ આપણે એના ટૂંકા પરિચયની વાત કરી. ખૂબ જ રુદ્ર સ્વભાવ છે. પૂરા ગુજરાતમાં કે પૂરા દેશમાં સનાતન ધર્મ ઉપર કંઈ પણ આંચ આવે તો ઇન્દ્ર ભારતી બાપુ છે મીડિયાની સામે છે એના વિચારો છે રજૂ કરતા હોય છે. તાજેતરમાં સાળંગપુરના સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદમાં ઇન્દ્ર ભારતી બાપુએ પણ ખૂબ કટાક્ષ કર્યો હતો, જેમાં છે હનુમાનજી મહારાજને સ્વામિનારાયણના સેવક બતાવ્યા હતા. એટલે પૂરું ગુજરાત છે ઇન્દ્ર ભારતી બાપુને છે ઓળખે જ છે. તો હાલ ઇન્દ્ર ભારતી બાપુના ઘણા ઇન્ટરવ્યુના અંશ જે ગુજરાતમાં છે વાયરલ થઈ રહ્યા છે. તો એમાં ઇન્દ્ર ભારતી બાપુને છે એ રાજકારણમાં શું તમે ચૂંટણી લડવા માંગો છો કે કેમ, શું તમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો તમે બનો કે કેમ, તો એમાં છે ઇન્દ્ર ભારતી બાપુ છે એ પોઝિટિવ બોલી રહ્યા છે. અને અમારું જો વિચારીએ તો અમારે ક્યારે સરકાર કહે કે બાપુ લડવાનું છે તો લડી નાખશું. વાહ, દડી પડી મેદાન મેં સબ ખેલન को आए नहीं किसी की बाप की जीते सो ले जाए. વાહ વાહ. એટલે આમ ધારાસભાની લડવાની છે કે એ તો હવે જે હોય એ પછી. રાજકીયનું અમારે ક્યારે દબાણ આવ્યું જ નથી ને અમે દબાણમાં રહીએ પણ નહીં. કોઈ પક્ષની વિચારધારા મારી છે જ નહીં, નથી ભાજપની, નથી કોંગ્રેસની, કે નથી આપની, કે નથી બાપની. પણ ખાસ કે હા મને ગુજરાતના મુખ્યમંત્રી બનવાનો મોકો મળે તો જે રીતે યુપીમાં યોગી છે એ રીતે ગુજરાતમાં છે એવું મુખ્યમંત્રી બનું અને જે પરિસ્થિતિ હાલ છે એનાથી હવાયું કરીને બતાવું. એટલે બાપુને બી આઈડિયા છે ગુજરાતમાં જે કંઈ કમી છે એ કમી છે એ પૂરી કરી શકે. તો હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી છે આવી રહી છે. જુનાગઢની સીટ ઉપર ઇન્દ્ર ભારતી બાપુનું નામ છે એ ચાલી રહ્યું છે એવું લોક ચર્ચામાં વાત થઈ રહી છે. ગુજરાતમાં 26 લોકસભાની સીટ છે. દર વખતે ગુજરાતમાં છે 26 સીટ છે એ ભાજપ જીતતું હોય છે. તો ભાજપ તરફથી તે જુનાગઢમાં ઇન્દ્ર ભારતી બાપુને છે ઉતારવામાં આવે એવું બની શકે. જુનાગઢની સીટ ઉપર હાલ રાજેશ ચુડાસમા છે જે હાલના સાંસદ છે અને હાલ કદાચ ટિકિટ એની કાપીને ઇન્દ્ર ભારતી બાપુને છે એ ટિકિટ આપી શકે છે. અને જુનાગઢની સીટ છે એ કોળી સમાજના બહુમતીની સીટ કહેવામાં આવે છે. રાજેશ ચુડાસમા છે એ કોળી સમાજમાંથી આવે છે અને હાલ કોંગ્રેસમાંથી છે વિમલ ચુડાસમા પણ જુનાગઢની સીટના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. એ જ વિમલ ચુડાસમા ગુજરાતમાં 182 સીટ ઉપર વિધાનસભાની ચૂંટણી થઈ, એમાં કોંગ્રેસને સહી 19 કે 17 સીટ મળી છે. પૂરા ગુજરાતમાં 182 સીટ ઉપર કોંગ્રેસ લડી હતી અને આ 17 સીટ જ મળી છે. એમાંની એક વિમલ ચુડાસમાની સીટ છે ધારાસભાની આવેલી છે. તો લગભગ છે જુનાગઢની સીટ ઉપરથી કોંગ્રેસના દાવેદાર વિમલ ચુડાસમા છે માનવામાં આવી રહ્યું છે. જો વિમલ ચુડાસમાને કોંગ્રેસ તરફથી લડવામાં આવે તો ભાજપ કદાચ આ સીટ છે ગુમાવી શકે, કેમ કે વિમલ ચુડાસમાનો ત્યાં એવો દબદબો છે એવું માનવામાં આવી રહ્યું છે. તો કદાચ ઇન્દ્ર ભારતી બાપુને જૂનાગઢની સીટ ઉપરથી લડાવવામાં આવી શકે.
આગળ છે ઇન્દ્ર ભારતી બાપુને એવો સવાલ પણ પૂછવામાં આવે છે કે તમે મુખ્યમંત્રી બનશો કે કેમ? તો ઇન્દ્ર ભારતી બાપુ કહી રહ્યા છે હાલ તો લોકસભાની ચૂંટણી છે, તો એ તો લોકસભામાં જવાનું હોય છે કે દિલ્હી છે લોકસભામાં બેસવાનું હોય છે, તો એમાં મુખ્યમંત્રીનો સવાલ ઉઠતો જ નથી. પરંતુ હાલની સરકારમાં કંઈ પણ વસ્તુ અશક્ય નથી. થોડાક સમય પહેલાં જ ગુજરાતમાં છે એવા સમાચાર વહેતા થયા હતા કે ગુજરાતના મુખ્યમંત્રીને બદલી મનસુખ માંડવિયા અથવા પરસોત્તમ રૂપાલાને છે એ મુખ્યમંત્રી બનાવી શકે છે. તો એ હાલ રાજ્યસભાના સાંસદ જ છે. ગુજરાતમાં કોઈ વિધાનસભાના ધારાસભ્ય મનસુખ માંડવિયા કે પરસોત્તમ રૂપાલા નથી. કોઈ બી વ્યક્તિ છે ગુજરાતના મુખ્યમંત્રી છે એ બની શકે છે, ચૂંટણી લડ્યા હોય કે ચૂંટણી ન લડ્યા હોય. પરંતુ આગલા 6 મહિનામાં કોઈ બી વિધાનસભાની સીટ ઉપર પેટા ચૂંટણીમાં છે એને છે જીતવું પડે તો એ મુખ્યમંત્રીના પદ ઉપર આગળ બની રહે, નકર પછી કાયદાકીય રીતે એને છે હટાવવામાં આવે. ઘણા બધા દાખલાઓ એવા પ્રધાનમંત્રીમાં બી બન્યા છે, મુખ્યમંત્રીમાં બી બનેલા છે. ધારાસભાની ચૂંટણી છે લડ્યા જ ન હોય અને એવા મુખ્યમંત્રી છે એ બની ગયા હોય. મનમોહનસિંહ જે મારા ખ્યાલ પ્રમાણે કોઈ સીટ ઉપર સાંસદ નહોતા, છતાં છે એને જ્યારે વડાપ્રધાન બનાવવામાં આવ્યા, કોંગ્રેસની મેજોરિટી આવી, ત્યારે છે મનમોહનસિંહને છે એ વડાપ્રધાન બનાવી દેવામાં આવ્યા હતા. અને બાદમાં છે કોઈ સીટ ખાલી કરીને ત્યાં લોકસભાની સીટમાં પેટા ચૂંટણીમાં મનમોહનસિંહને મેજોરિટીથી જીતાડી દીધા અને 5 વર્ષ છે એ મનમોહનસિંહ છે ભારતના વડાપ્રધાન રહ્યા હતા. એટલે કઈ બી વસ્તુ અશક્ય નથી. સાંસદની લડાવી જરૂર જણાય તો ગુજરાતના મુખ્યમંત્રી પણ કોઈ સંતને જે રીતે યુપીમાં યોગી છે એ રીતે ગુજરાતમાં છે ઇન્દ્ર ભારતી બાપુ ખૂબ મોટો ચહેરો છે. અને હાલ મુખ્ય કારણ ઇન્દ્ર ભારતી બાપુને છે ચૂંટણી લડાવવાનું એ છે કે હાલ અયોધ્યામાં છે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને અયોધ્યામાં 500 વર્ષ બાદ છે એ રામ મંદિર બનાવવામાં આવ્યું છે. અને હાલ પૂરા ભારતમાં છે એ રામલલ્લા થઈ રહ્યું છે. 22 તારીખે જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે પૂરા ભારતમાં ગામડે શેરીએ દરેક સિટીમાં દરેક જિલ્લાઓમાં ક્યાંક શોભાયાત્રા છે, ક્યાંક બાઇક રેલી છે, ક્યાંક કાર રેલી છે, કોઈ રંગોળી પૂરી, કોઈ દીવા જલાવી આ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં જે બધા જશ્ન મનાવી રહ્યા હતા. ફરીથી ગુજરાતમાં કે ભારતમાં છે દિવાળી જેવો માહોલ હતો. આના કારણે છે કદાચ ગુજરાતમાં કોઈ સંતને છે એ સીટ મળી શકે છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે કે ન્યૂઝમાં છે કંઈક અલગ હાલતું હોય પણ મુખ્યમંત્રીના ચહેરા છે કંઈક અલગ જ આવે, જે કોઈ ન્યૂઝવાળાને ખ્યાલ ન હોય, કોઈ આમ જનતાને પણ ખ્યાલ ન હોય. એવી સરપ્રાઈઝ છે એ હાલની સરકારમાં છે જોવા મળી રહી છે. તો કોઈ બી વસ્તુ અશક્ય નથી. હા, એક છે કે ઇન્દ્ર ભારતી બાપુ કહી રહ્યા છે કે હું કોઈના કહ્યામાં રહીશ નહીં, કોઈ કે એવું હું કરીશ નહીં. એટલે હાલ તો એવા મુખ્યમંત્રી આવી રહ્યા છે કે હાઈકમાન્ડ જે રીતે કે એ રીતે છે અહીંયા મુખ્યમંત્રી છે એ ચાલતા હોય છે એવું આમ જનતા છે એ કહી રહી છે, લોકો માની રહ્યા છે. તો ઇન્દ્ર ભારતી બાપુ શું કોઈના હાથ હેઠળ રહીને કામ કરી શકે કે કેમ? કેપેબિલિટી બહુ સારી છે. ગુજરાત જે રીતે યુપીમાં યોગીજી ચાલી રહ્યા છે કે ચલાવી રહ્યા છે યુપીને, એ રીતે ગુજરાતને પણ ઇન્દ્ર ભારતી બાપુ છે ચલાવી શકે છે. મુખ્યમંત્રીની વાત તો અલગ છે, પણ કદાચ જુનાગઢની સીટ ઉપર છે ઇન્દ્ર ભારતી બાપુને લોકસભાની ચૂંટણી છે લડાવી શકે છે. અને જે બી તમે આ વિડીયોમાં અંશ જોયા છે ઇન્દ્ર ભારતી બાપુએ જે ઇન્ટરવ્યૂમાં બોલ્યા છે એ ફૂલ ઇન્ટરવ્યૂ વાત ગુજરાતીની ચેનલ હોય કે પછી જે જર્નાલિસ્ટ જોટવાભાઈ છે તેની ચેનલની લિંક પણ નીચે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પૂરું ઇન્ટરવ્યૂ ઇન્દ્ર ભારતી બાપુનું ત્યાં જઈને તમે જોઈ શકો છો. આ વિડીયોમાં ખાલી ઇન્દ્ર ભારતી બાપુના છે અંશ લીધા છે તમને સરળ ભાષામાં છે સમજાવવા માટે કે શું ઇન્દ્ર ભારતી બાપુ કે કોઈ સંત છે એ ચૂંટણીમાં ઝંપલાવી શકે, રાજનીતિમાં આવી શકે કે કેમ? અગાઉ જ આપણે વિધાનસભાની ચૂંટણીમાં ઋષિ ભારતી બાપુ જે બોટાદની સીટ ઉપરથી અપક્ષની દાવેદારી કરવાના જ હતા, તો હાલ સંતો પણ રાજકારણમાં છે એ આવવાની તૈયારીઓ કરી રહ્યા છે. તો સારું, ચાલો તમારું શું માનવું છે? શું ઇન્દ્ર ભારતી બાપુને ગુજરાતના મુખ્યમંત્રી બનાવી શકે? શું લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢની સીટ પર લડાવી શકે કે કેમ? તમારી વિચારો જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.